કાલ કરતા મને 15 વર્ષથી મારે કમરનો દુખાવો હતો, તો બધી જગ્યાએ ફરી વળ્યો, કોઈ જગ્યાએ મને કોઈ રાહત મળી નથી. બરાબર, અહીંયા એકવાર આવ્યો, ઘણું સારું છે. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે બળવંતભાઈ છે, જેઓને L5S1 માં ખૂબ જ તકલીફ હતી. તો આપણે તેનો MRI એક્સરે જોઈએ. આપ જોઈ શકો છો મિત્રો, આ ભાઈને L5S1 માં ખૂબ જ ગાદી દબાઈ છે, જે આપ જોઈ શકો છો અહીં. અને L5S1 માં પણ માઇલ્ડ છે, પણ વધારે સિવિયર L5S1 માં, જે આપ જોઈ શકો છો અહીં મિત્રો, આ ગાદી ખૂબ જ દબાઈ છે, એને હિસાબે એને ખૂબ જ તકલીફ થાય. આપણે પૂછીએ બળવંતભાઈને કે બળવંતભાઈને તકલીફ કેવી થતી હતી. બળવંતભાઈ, આપ ક્યાંથી આવો છો અને તમને શું તકલીફ હતી ને કેટલા સમયથી આ તકલીફ હતી? બનાસકાંઠાના દોતીવાડા તાલુકાથી આવું છું. મારું નામ છે બળવંતભાઈ વસાભાઈ પરમાર. આજકાલ કરતા મને 15 વર્ષથી મારે કમરનો દુખાવો હતો, તો બધી જગ્યાએ ફરી વળ્યો, કોઈ જગ્યાએ મને કોઈ રાહત મળી નથી. બરાબર, અહીંયા એકવાર આવ્યો, આરામ છે અત્યારે. અને આ બીજી વાર ફરીથી આવ્યો છું, પણ મને ઘણું સારું છે. કેમ લાગ્યું તમને? મને સારું લાગ્યું. અત્યારે આ ટ્રીટમેન્ટ જે સાહેબ ટ્રીટમેન્ટ આપે છે, બહુ સારામાં સારી છે. અને મારું એવું માનવું છે કે જે પણ વ્યક્તિને દુખાવો હોય એ ટાઈમ લઈને અહીંયા આવે. તમને કેવી તકલીફ થતી? મને તકલીફ થતી હતી કે રાત્રે આખી નાઈટ રોતો. કોઈ જગ્યાએ, બધી જગ્યાએ એક જ વાત હતી કે ઓપરેશન ને ઓપરેશન ને ઓપરેશન. પણ મને એટલે આવે તો મને ભગવાન મળી ગયા એમ. હવે કઈ થાય ના, અત્યારે સાહેબ આરામ છે. રેડી. પણ મને મારે યુટ્યુબમાં વિડીયો જોઈને અહીંયા આવી ગયો, તે બહુ સારું છે અત્યારે. હવે કઈ નથી થતું? ના, અત્યારે રેડી છે. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકો. તમે શું કહેવા માંગશો? હા, તો હું એવું કહું છું કે આ યુટ્યુબમાં વિડીયો મૂકો, અને મારા બનાસકાંઠામાં જે વિડીયો યુટ્યુબમાં જોવે, જે ભાઈને તકલીફ હોય અહીંયા દર્શન કામોટીને ત્યાં આવે. આટલું કહેવાનું થાય મારું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. શ્વાસનો થોડો. ઓકે, થોડો. લૂઝ. ઓકે, લૂઝ. ઓકે, થોડો. ઓકે, જો. ઓકે.